Namaste students, welcome to my channel. Today we are going to learn illustration 4 of illustration 7 of chapter 4. So here we start. Illustration 7. Bhavana, Bharat and Bhumesh are partners in the partnership firm sharing profit and loss ratio 2:1:1. The following is their balance sheet as on 31st of March 2017. Here we have capital of all the three partners, creditors, bills payable, land, building, machinery, furniture, investment, debtor, bills, cash balance and bank balance. And here we have some adjustments. Partners have decided to revalue the assets and liabilities on the date of the above balance sheet. What are the revaluations? The value of land is 7 lakh. જો અહીંથી કમ્પેરિઝન સ્ટાર્ટ કરી દેવાનું. લેન્ડની વેલ્યુ છે 7 લાખ, જ્યારે પહેલાં કેટલી હતી? નેક્સ્ટ છે વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇન્ક્રીઝ બાય. આ બે વસ્તુમાં ધ્યાન રાખવાનું. આમાં તમને સીધી ફાઇનલ વેલ્યુ આપી દીધી 7 લાખ, એટલે કે 2 લાખનો ઇન્ક્રીઝ. 5 લાખ અને 7 લાખનો ડિફરન્સ 2 લાખ. જ્યારે આમાં તમને એ કીધું કેટલું ઇન્ક્રીઝ કરવાનું, એટલે ઓલ્ડ આપેલું છે બિલ્ડિંગ 8 લાખ અને 1 લાખનું ઇન્ક્રીઝ થાય છે, એટલે 9 લાખનું થશે બિલ્ડિંગ. બરાબર, આપણે ડિટેલ હમણાં આન્સર જોઈએ એટલે ખ્યાલ આવશે કે એ રીતના આનું રિપ્રેઝન્ટેશન થશે. બરાબર, માર્કેટ વેલ્યુ ઓફ મશીન ઇઝ 2,50,000. આ ડાયરેક્ટ ફાઇનલ વેલ્યુ આપી દીધી છે. ઓલ્ડ વેલ્યુ હતી 4 લાખ, હવે આપી છે 2,50,000, તો વેલ્યુ ડિક્રીઝડ. બરાબર, વિચ ઇઝ ટુ બી રેકોર્ડ ઇન બુક્સ, એટલે આ વેલ્યુ બુકમાં રેકોર્ડ કરવાની. પહેલાં 4 લાખ હતી, હવે 2.5 લાખ થઈ ગઈ, તો વેલ્યુ ઘટી, 1,50,000 ડિક્રીઝ. બરાબર. નેક્સ્ટ છે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ એટ 20% ઓન ડેટર. આમાં કે ડાઉટફુલ ડેટ દેખાતા નથી, તો આપણે ડાઉટફુલ ડેટ છે એ BDR એડ કરવા પડશે, એટલે કે લેસ કરવા પડશે. 1 લાખમાંથી 20% માઇનસ કરવા પડશે. ક્રેડિટર્સ અમાઉન્ટિંગ ટુ ₹10,000 આર નોટ રિક્વાયર્ડ ટુ બી પેડ. જેટલા ક્રેડિટર છે એમાંથી 10,000 પે કરવાની જરૂર નથી, તો ફાઇન. બરાબર, એની ઇફેક્ટ અહીં આપવી પડશે. અને લાસ્ટ છે ઇન્કમ રિસીવેબલ amount ₹5,000, outstanding expense amount ₹3,000, which are to be recorded. બરાબર, એટલે આનું એક એન્ટ્રી કરવાની બાકી છે એવું કહે છે. બરાબર, બેની 5,000ની ને 3,000ની. લાસ્ટ છે ફ્રોમ ધ અબાઉ ઇન્ફોર્મેશન રાઇટ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ ફોર રિવેલ્યુએશન. જર્નલ એન્ટ્રી કરવાની છે. આ સમની અંદર આપણે બે વસ્તુ કરવાની છે, જર્નલ એન્ટ્રી અને રિવેલ્યુએશન અકાઉન્ટ, બે વસ્તુ પ્રિપેર કરવાની છે. તો બધા ટેક્સ્ટ બુક ઓપન કરે, એમાં ઇલસ્ટ્રેશન 7નો ક્વેશ્ચન જે છે આ, બરાબર, આ પેજ ઓપન હોવું જોઈએ બધાનું, તો જ આન્સર સમજાશે. બરાબર, ખાસ ધ્યાન રાખે. તો જોઈ ઇલસ્ટ્રેશન 7નો આન્સર 1 by 1 આપણે ક્વેશ્ચન બધે ઓપન રાખે ટેક્સ્ટ બુકમાં. 2 વાર ઇન્સ્ટ્રક્શન આપું છું ખાસ. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે બે વસ્તુ બનાવવાની કીધી છે, એક તો જર્નલ એન્ટ્રી અને બીજું રિવેલ્યુશન અકાઉન્ટ. તો પહેલાં બે વસ્તુ બનાવી લેવાની આપણે. બરાબર, 1 by 1 હવે આપણે જોતા જશી. સૌથી પહેલાં તમારે ઇફેક્ટ શેની આપવાની છે? એડજસ્ટમેન્ટ આપ્યું છે તમારી પાસે. શેનું એડજસ્ટમેન્ટ આપેલું છે? તો કે લેન્ડનું શું કહે છે કે 7 લાખ વેલ્યુ થાય છે લેન્ડની. બરાબર, લેન્ડની વેલ્યુ 7 લાખ થતી હોય તો પહેલાં કેટલી હતી? 5 લાખની વેલ્યુ હતી. 7 લાખ થતી હોય તો આવી રીતના વેલ્યુ ઇન્ક્રીઝ થઈ તો અસેટ ઇન્ક્રીઝ, અસેટ અકાઉન્ટ ડેબિટ, અને રિવેલ્યુએશન અકાઉન્ટમાં જોવા જાય તો આપણને બેનિફિટ થયો. બરાબર, રિવેલ્યુએશન અકાઉન્ટ જોવા જાય તો આપણને બેનિફિટ થયો તો રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ. બરાબર, તો આવી રીતના એની જર્નલ એન્ટ્રી આવશે, લેન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. બરાબર, આ રીતના એની જર્નલ એન્ટ્રી આપીને સાથે સાથે જ એની રિવેલ્યુએશન અકાઉન્ટમાં ઇફેક્ટ આપતી જ જવાની, એટલે કે પ્રશ્ન ન આવે. ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે, લખવાનું ક્રેડિટ સાઇડ બાય લેન્ડ અકાઉન્ટ 2 લાખ રૂપીસ. બરાબર, આવા એડજસ્ટમેન્ટ સિમ્પલ એડજસ્ટમેન્ટ છે. ધ વેલ્યુ ઓફ લેન્ડ ઇઝ ₹7 લાખ છે, 5 લાખ ઓલ્ડ વેલ્યુ હતી, 7 લાખ ન્યૂ વેલ્યુ છે, તો 2 લાખની જર્નલ એન્ટ્રી આવશે અને રિવેલ્યુએશન અકાઉન્ટમાં પણ 2 લાખની એન્ટ્રી આવશે. બરાબર, આ રીતના તમારે એન્ટ્રી કરવાની થાય. બરાબર, રિવેલ્યુએશન ક્રેડિટ શું કામ થયું? કારણ કે બેનિફિટ હતો એટલે આપણને. બરાબર, અને આવી રીતના એન્ટ્રી લેન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. જો હજી એક જો એટલે ખ્યાલ આવે આપણને. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ શું છે? ધ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ ઇન્ક્રીઝ બાય 1 લાખ. બિલ્ડિંગની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ, આમાં કીધું જ છે ઇન્ક્રીઝ થઈ, તો જર્નલ એન્ટ્રી છે એ આ જ પ્રમાણે આવશે. બરાબર,
તો બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ રિવોલ્યુશન અકાઉન્ટ 1 લાખ. બરાબર, આ જ રીતની એન્ટ્રી આવશે, સિમ્પલ જ. અને એની સેમ વે ક્રેડિટ સાઇડ રિવોલ્યુશન અકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડ જ ઇફેક્ટ આવશે બાય બિલ્ડિંગ અકાઉન્ટ 1 લાખ. બરાબર, તો ઇન્ક્રીઝ થયો, બેનિફિટ થયો, બિલ્ડિંગની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ તો બેનિફિટ થયો. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે. આ એન્ટ્રી કરવાની, રિવોલ્યુશનમાં ઇફેક્ટ આવવાની. આટલું કરવાનું છે રિવોલ્યુશન અકાઉન્ટ બનાવવા માટે. એન્ટ્રી અને રિવોલ્યુશનમાં ઇફેક્ટ, એન્ટ્રી અને રિવોલ્યુશનમાં ઇફેક્ટ. બરાબર. થર્ડ એડજસ્ટમેન્ટ, the market value of a machine is rupees 2,50,000 which is to be recorded in the books. બરાબર, 2,50,000 રેકોર્ડ કરવાની છે. પહેલા કેટલી હતી? 4 લાખ. 2,50,000 એ લોકોએ લખવાની કીધી છે. તો આપણે તો ઇન્ક્રીઝ ડિક્રીઝ જોવાનું છે. તો કેટલું ઇન્ક્રીઝ થયું, ડિક્રીઝ? તો કે ડિક્રીઝ. 4 લાખ હતું, 2,50,000 થઈ ગયું. કેટલું ડિક્રીઝ થયું? તો કે 1,50,000. તો લોસ થયો તો રિવોલ્યુશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી. મશીનરીની વેલ્યુ ઘટી, મશીનરી ગોઝ આઉટ. બરાબર, તો ક્રેડિટ થશે. રિવોલ્યુશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી. અને રિવોલ્યુશન અકાઉન્ટ ડેબિટ છે તો રિવોલ્યુશન અકાઉન્ટમાં આપણે ડેબિટ ઇફેક્ટ આપશું. બરાબર, ડેબિટ ઇફેક્ટ કઈ રીતના આપશું? કે ટુ મશીનરી અકાઉન્ટ 1,50,000. બરાબર, જે સેમ અમાઉન્ટ અહીંયા આપણે કરી એન્ટ્રી જનરલ એન્ટ્રીમાં, એ જ વસ્તુ આપણે અકાઉન્ટમાં કરશું. બરાબર, ખ્યાલ આવે છે બધાને? એડજસ્ટમેન્ટ નંબર 4 જોઈએ, પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ 20% ડેટર. ડેટર કેટલા આપેલા છે આપણને? ડેટર આપેલા છે 1 લાખ. 20% આપણે ડાઉટફુલ ડેટ કરશે તો આપણે વન ટાઈપ ઓફ લોસ થશે 20,000 નો નિયર અબાઉટ. તો 20,000 ની એન્ટ્રી આપણે કરવી પડશે. તો લોસ થશે તો રિવોલ્યુશન ડેબિટ. અને શેના છે આ? તો કે ડાઉટફુલ ડેટના. તો રિવોલ્યુશન અકાઉન્ટ ડેબિટ 20,000 ટુ બેડેડ રિઝર્વ, એટલે કે આપણે જેને BDR કહીએ છીએ, 1 લાખના. અહીંયા બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે મેં બુકનો સીધો સ્ક્રીનશોટ લીધો છે. એટલે અહીંયા 10% આવ્યા છે, અહીંયા આવશે 20%. બરાબર, તો 1 લાખના 20% 20,000 હશે. બુકમાં પણ આ ચેન્જ કરી લેવાનું, ખાસ ધ્યાન રાખશે બધા. અને લોસ છે એટલે રિવોલ્યુશન ડેબિટ ઇફેક્ટ આવશે તો બેડેડ રિઝર્વ અકાઉન્ટ 20,000. બરાબર, 1 by 1 આ રીતના બેયમાં એકસાથે એન્ટ્રી કરવાની, ભૂલવાની નહીં. નકર એકારે આની કરી પછી એકાદ રિવોલ્યુશન અકાઉન્ટ કરો તો પછી એકાદી એન્ટ્રી રહી જાય, આન્સર ખોટો પણ આવી શકે. બરાબર, તો બેડેડ રિઝર્વનું થયું. પછી ક્રેડિટર્સ અમાઉન્ટિંગ ₹10,000 આર નોટ રિક્વાયર્ડ ટુ બી પેડ. ક્રેડિટર હતા, આપણે પે કરવાના હતા, એમાંથી 10,000 પે કરવાના જરૂરી નથી. તો બેનિફિટ થયો. બેનિફિટ થયો તો રિવોલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ થશે અને ક્રેડિટર થશે ડેબિટ. બરાબર, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિવોલ્યુશન અકાઉન્ટ ₹10,000. અને બેનિફિટ છે તો એની ઇફેક્ટ આવશે, ક્રેડિટ સાઇડ ઇફેક્ટ આવશે. શું આવશે? બાય ક્રેડિટર્સ ₹10,000. બરાબર, એઝ સિમ્પલ એઝ ધેટ. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ છે એમાં તમને બે વસ્તુ આપી છે કે એક ઇન્કમ રિસીવેબલ અમાઉન્ટ ₹5,000. ઇન્કમ છે, રિસીવેબલ છે, તો વટ ટાઈપ ઓફ બેનિફિટ? રિવોલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ થશે આમાં. બરાબર, રિસીવેબલ ઇન્કમ અકાઉન્ટ ડેબિટ 5,000 ટુ રિવોલ્યુશન અકાઉન્ટ. અને રિવોલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ થયો એટલે અહીં ક્રેડિટ સાઇડ ઇફેક્ટ આવશે. કેટલી ઇફેક્ટ આવશે? એની ઇફેક્ટ આવશે આપણને 5,000. ઇન્કમ રિસીવેબલ 5,000. બરાબર, જનરલ એન્ટ્રીના આરે ઇન્કમ રિસીવેબલની ક્રેડિટ એન્ટ્રી. અને સેકન્ડ છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, તો એના ₹3,000 છે. તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સની એન્ટ્રી થશે તો લોસ વધશે, આપણું પેમેન્ટ કરવાનું આવ્યું આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એટલે કે. બરાબર, તો એને આપણી એન્ટ્રી આવી રીતના થશે, રિવોલ્યુશન ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. અને રિવોલ્યુશન અકાઉન્ટમાં ઇફેક્ટ આવશે ડેબિટ સાઇડ, કારણ કે આપણો એક ટાઈપ ઓફ લોસ વધ્યો. બરાબર, ખર્ચો વધ્યો. ફાઇન. તો અહીંયા આપણે જોવા જાવ તો એન્ટ્રી, એડજસ્ટમેન્ટ એન્ટ્રી બધી થઈ ગઈ. સમ પૂરું નથી થયું, એડજસ્ટમેન્ટ એન્ટ્રી થઈ ગઈ. હવે રિવોલ્યુશન અકાઉન્ટ ક્લોઝ કરવાનું, જેમ આપણે P&L ને ટ્રેડિંગ અકાઉન્ટ ને બધે ક્લોઝ કરતા, સેમ રિવોલ્યુશન અકાઉન્ટ ક્લોઝ કરવાનું. બરાબર, ઓકે. આનો તમે જોવા જાઓ ને, રિવોલ્યુશન અકાઉન્ટ ક્લોઝ કરવાનું આપણે ઇન રિલેશન ટુ કયા અકાઉન્ટ હારે કનેક્ટ કરી શકીએ? તો કે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ જેમ આપણે કરતા ને એ ટાઈપનું. બરાબર, શું કામ એમ કહું છું, હમણાં ખ્યાલ આવશે તમને. ઓકે, તો પહેલાં તો જોવાનું આપણે કઈ બાજુનું ટોટલ વધારે છે. તો બટ નેચરલી આમાં દેખાઈએ કે ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે, તો ફાઇન, ક્રેડિટ સાઇડનો ટોટલ કરવાનો પહેલાં. ઓકે, ક્રેડિટ સાઇડનો ટોટલ કેટલો આવ્યો? 3,50,000. 3,50,000 ટોટલ આવ્યો. એ જ ટોટલ આપણે ડેબિટ સાઇડ લખી નાખવાનો પહેલાં તો. બરાબર, ઓકે ફાઇન, એ લખી નાખો. હવે લખ્યા પછી હવે ડેબિટ સાઇડની આ ત્રણેય વસ્તુ છે એ આ ટોટલમાંથી માઇનસ કરવાની. 3,50,000 માઇનસ 1,50,000 માઇનસ 20,000 માઇનસ 3,000. એટલે અહીંયા તમને અમાઉન્ટ મળશે. કેટલી અમાઉન્ટ મળશે? 1,42,000. આ શું મળ્યું તમને? તો કે આ રિવોલ્યુશન પ્રોફિટ મળ્યો. બરાબર, રિવોલ્યુશન પ્રોફિટનું શું કરવાનું? ઓલ્ડ પાર્ટનર્સને ઓલ્ડ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. બરાબર,
હું ઓલ્ડ વર્ડ શું કામ બોલું છું? પાર્ટનર્સને પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એમ પણ બોલી શકાય ના, એમ નહીં બોલી શકાય રિવેલ્યુશન એકાઉન્ટ માટે, કારણ કે રિવેલ્યુશન ક્યારે થાય? કાં તો કોઈ પાર્ટનરનું એડમિશન થતું હોય, કાં તો કોઈ પાર્ટનરનું રિટાયરમેન્ટ થતું હોય, ત્યારે આપણે રિવેલ્યુશન એકાઉન્ટ નેક્સ્ટ 2 ચેપ્ટરમાં બનાવવાનું આવશે, બરાબર? એટલે એડમિશન થતું હોય તો એક નવો પાર્ટનર આવ્યો તો નવા પાર્ટનરને આ પ્રોફિટમાં કાંઈ પોર્શન નહીં મળે, બરાબર? એટલે હું બોલ્યો ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ રેશિયો, બરાબર? કોઈ પાર્ટનર રિટાયર થતો હોય કે ડેથ થતો હોય તો હવે એ પાર્ટનર નીકળી ગયો, બરાબર? તો હવે બાકીના વૈધાઈ પાર્ટનર નહીં, પણ જે એ રિટાયર થઈ ગયો છતાંય એને આ બધો બેનિફિટ મળશે, કારણ કે આ રિટાયર થયો એ પહેલાંની બધી વાત છે, બરાબર? તો કારણ કે આપણે રિવેલ્યુશનની ડેફિનેશનમાં થિયરીમાં જોયા હતા કે એઝ ઓન ડેટ થાય, જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં ચેન્જીસ કરવાના હોય એઝ ઓન ડેટ આપણે રિવેલ્યુશન કરવું પડે, બરાબર? તો આ પ્રોફિટ છે એ ઓલ્ડ પાર્ટનર્સને ઓલ્ડ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. તો 3 પાર્ટનર હતા, બરાબર? અને પ્રોફિટ શેરિંગ રેશિયો ઇલસ્ટ્રેશનમાં આપણે સ્ટાર્ટિંગમાં આવે 2:1:1, તો 1,42,000 ને 2:1:1 ડિસ્ટ્રીબ્યુટ કરશું આપણે, તો આ રીતનો આન્સર આવશે. 2 પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ અથવા તો કરંટ એકાઉન્ટ જે બનાવવાનું હોય એમાંની એન્ટ્રી જશે, પ્રોફિટ છે એટલે, બરાબર? તો રિવેલ્યુશન એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ એકાઉન્ટ, બરાબર? અહીંયા રેશિયો લખ્યો છે એ રીતના આ 1,42,000 ડિસ્ટ્રીબ્યુટ થશે 71,000, 35,500, 35,500. ઓકે, અહીંયા સમ કમ્પ્લીટ થઈ ગયો ના, હજી એક એન્ટ્રી. હવે અહીંયા આ રિવેલ્યુશન ડેબિટ થયું, આની એન્ટ્રી પણ આવશે સેમ જેમ હું બોલ્યો એમ, રિવેલ્યુશન ડેબિટ થયું તો એન્ટ્રીમાં પણ રિવેલ્યુશન એકાઉન્ટ ડેબિટ ટુ ભાવનાસ કેપિટલ એકાઉન્ટ ટુ ભરત કેપિટલ એકાઉન્ટ ટુ હોમેશ કેપિટલ એકાઉન્ટ, બરાબર? એન્ટ્રી કરવાની. જો લોસ આવ્યો તો ઊંધું થાય, ભાવના ભરત અને ભૌમેશ કેપિટલ એકાઉન્ટ ડેબિટ થાત અને રિવેલ્યુશન ક્રેડિટ થાત, પણ આમાં પ્રોફિટ આવ્યો છે, બરાબર? પ્રોફિટ આવ્યો છે તો આની એન્ટ્રી આ રીતના આપણે કરશું. રિવેલ્યુશન એકાઉન્ટ ડેબિટ ટુ ભાવનાસ કેપિટલ ટુ ભરત કેપિટલ ટુ હોમેશ કેપિટલ, બરાબર? લોસ જો આ બાજુ આવે તો એની એન્ટ્રી એ રીતના કરવી પડે તમારે, બરાબર? ઓકે, હજી સમ પૂરો થઈ ગયો ના, હજી થોડુંક બાકી છે. શું બાકી છે? તો કે જર્નલ એન્ટ્રીનો ટોટલ કરી નાખવાનો, એટલે સમ થઈ ગયો અહીંયા આપણો પૂરો, બરાબર? તો આ વસ્તુ છે કે એડજસ્ટમેન્ટ પ્રમાણે તમારે એન્ટ્રી કરતી જવાની, રિવેલ્યુશન એકાઉન્ટમાં ઇફેક્ટ આપતી જવાની, ઇન્ક્રીઝ ડિક્રીઝ જોવાનું, બરાબર? અસેટ ઇન્ક્રીઝ ડિક્રીઝ, લાયબિલિટી ઇન્ક્રીઝ ડિક્રીઝ ના મેં તમને શોર્ટકટ પોઈન્ટ છે એ લાસ્ટ લેક્ચરમાં આપ્યા હતા. એવું હોય તો લાસ્ટ લેક્ચર પાછો એકવાર રિફંડ કરજો. એન્ડ સ્લાઇડ જે આપી હતી એમાં મેં તમને કીધું હતું કે ક્યારે રિવેલ્યુશન ડેબિટ થાય, ક્યારે રિવેલ્યુશન ક્રેડિટ થાય. એ જ વસ્તુ તમારે જનરલ એન્ટ્રીમાં પણ કામ આવશે, કારણ કે રિવેલ્યુશન ડેબિટ ક્રેડિટ તમને યાદ રહી જાય તો સામે કયું ઇફેક્ટ આપવાની છે એ તમને ખ્યાલ આવી જાય, બરાબર? તો આ રીતના આપણે જોશું. ઓકે, આજના હોમવર્કમાં પણ હું આ ઇલસ્ટ્રેશન લખવાનું આપું છું, બરાબર? 1 ટાઈમ. અને ઇલસ્ટ્રેશન નંબર 8 છે, બરાબર? એ ઓકે, એમાં એડજસ્ટમેન્ટ અમુક અલગ છે. હું તમને એડજસ્ટમેન્ટ થોડાક એક્સપ્લેન કરી દઉં 1 by 1. સૌથી પહેલું એડજસ્ટમેન્ટ છે શું છે? ઇલસ્ટ્રેશન 8 ની વાત કરું છું. લેન્ડ વેલ્યુ ઇઝ ઇન્ક્રીઝ અપ ટુ ₹3,50,000 એન્ડ બિલ્ડિંગ વેલ્યુ ઇઝ ઇન્ક્રીઝ બાય 70,000. હવે જો આ શબ્દો આ શું કામ સમજાવું છું? કારણ કે આ જોવાના છે તમારે, સાથે સાથે આન્સર પણ જોતા રહેજો. અપ ટુ 350 એટલે કે જેટલી વેલ્યુ એની આપેલી છે તમને સમની અંદર, બરાબર? ઇલસ્ટ્રેશન 8 તમે જોશો તો એની અંદર તમને લેન્ડની વેલ્યુ કેટલી આપેલી છે? તો કે 3 લાખ આપેલી છે, અને હવે કેટલી થઈ ગઈ? 3,50,000 થઈ ગઈ. તો કેટલી ઇન્ક્રીઝ થઈ? તો કે ઇન્ક્રીઝ થઈ 50,000 જ થઈ ખાલી, બરાબર? ઇન્ક્રીઝ કેટલી થઈ? 50,000. એટલે રિવેલ્યુશન ઇફેક્ટ આપણે કેટલી આપશું? 50,000. અસેટ ઇન્ક્રીઝ થઈ છે તો રિવેલ્યુશન ક્રેડિટ થશે, બરાબર? સેમ વે બિલ્ડિંગ વેલ્યુ ઇઝ ઇન્ક્રીઝ બાય 70,000. બાય એટલે કે આટલી ઇન્ક્રીઝ થઈ. પહેલા કેટલી આપેલી હતી? 4,80,000. ઇન્ક્રીઝ કેટલી થઈ? 70,000. તો ન્યૂ વેલ્યુ થશે 5,50,000, બરાબર? એટલે 5,50,000 ની જરૂર નથી. આપણે રિવેલ્યુશન ઇફેક્ટ કેટલી આવશે? તો કે 70,000 ક્રેડિટ, બરાબર? આમાં પણ રિવેલ્યુશન ક્રેડિટ ઇફેક્ટ જ આવશે 50,000. આમાં રિવેલ્યુશન ક્રેડિટ ઇફેક્ટ આવશે 70,000, બરાબર? એટલે આ તમારે જોવાનું છે અપ ટુ આપેલું છે કે બાય આપેલું છે. જો અપ ટુ આપેલું હોય તો ડિફરન્સ લેવાનો ઓલ્ડ બેલેન્સ શીટ અને એડજસ્ટમેન્ટ અમાઉન્ટનો, અને બાય આપી દીધું હોય તો તમને સીધું ઇન્ક્રીઝ ડિક્રીઝ જ આપેલું છે, બરાબર? આ વસ્તુ યાદ રાખવાનું છે. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ આપેલું છે આપણને મશીનરી વેલ્યુ કીપ્સ અપ ટુ 1,50,000. આટલી વેલ્યુ રાખવાની છે. અપ ટુ આવ્યું, પહેલા કેટલી વેલ્યુ હતી? 2 લાખ હતી, હવે લખવાની 1,50,000. તો સેમ 50,000 જ ડિફરન્સ આવ્યો, પણ આમાં ડિક્રીઝ થાય છે. 2 લાખ ને 1,50,000 થાય છે. એટલે આની ઇફેક્ટ આવશે, ડેબિટ ઇફેક્ટ આવશે રિવેલ્યુશનમાં ₹50,000, બરાબર? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે વેલ્યુ ઘટી.
નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ડિક્રીઝ. હવે આમાં ડિક્રીઝ આપેલો છે એટલે કે ચિંતા નથી, ડેબિટ ઇફેક્ટ થઈ ગઈ. અસેટ ડિક્રીઝ એટલે ડેબિટ ઇફેક્ટ થઈ 20%. તો એ તમારે ફાઇન્ડ કરવા પડશે. 1,20,000 ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ તમને સમમાં આપેલી છે, 20% ડિક્રીઝ થાય 1,20,000 ના 20%. તો કેટલા થશે? એ 24,000 થાય. તો 24,000 ની ઇફેક્ટ તમારે ડેબિટ સાઇડ આપવાની થશે. બરાબર, 24,000 ની ઇફેક્ટ તમારે જોવાની થશે ઇન્વેસ્ટમેન્ટની ડેબિટ સાઇડ. બરાબર. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ તમને જે આપેલું છે, પ્રોવાઇડ 10% ફોર બેડ ડેટ રિઝર્વ એન્ડ 5% ફોર ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર. એટલે કે BDR પણ આપેલું છે, DRD પણ આપેલું છે. તો સૌથી પહેલા BDR કરશું. ડેટર કેટલા આપેલા એ જોઈ લેવાનું. 80,000 ડેટર છે, એની પર પહેલા 10% માઇનસ કરવાના BDR લખીને. બરાબર, એટલે કે આ તમારે રફ વર્ક પહેલા કરવું પડશે તો જ તમે DRD ફાઇન્ડ કરી શકશો. કે રફ સાઇડ તમે આવી રીતના લખો કે ભાઈ 80,000 છે, બરાબર, એના 10% એટલે કે BDR અહીંયા, બરાબર, માઇનસ BDR 10% એટલે કે 8,000 એટલે બધે તમારે 72,000. અને હવે 72,000 ના તમારે 5% કરવાના છે. 72,000 ના 5% તમે કરશો DRD, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. બરાબર, તો ઈ તમારે આવશે, કેલ્ક્યુલેશન કરવાનો છે, ઈ તમારે 3,600 આવશે. આના તમે DRD કરશો. બરાબર, તો આ DRD ફાઇન્ડ કરવા માટે તમારે કરવું પડશે 3,600 ની વેલ્યુ તમારે ડિક્રીઝ થતી જોવા મળશે. બરાબર, તો આ બે ઇફેક્ટ આવશે. હવે આ બે ઇફેક્ટ ડેબિટ સાઇડ આવશે. તમારે 8,000 ની ઇફેક્ટ ડેબિટ સાઇડ આવશે અને 3,600 ની ઇફેક્ટ પણ ડેબિટ સાઇડ આવશે. એટલે 10% અને 5% તમારે જોવા પડશે. પહેલા 80,000 ના 10% કરવાના, પછી 72,000 ના 5% કરવાના. આ ભૂલાય નહીં, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, 1 by 1 તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. આ બેલેન્સ શીટ બનાવવાની નથી. જો બેલેન્સ શીટ બનાવવાની હોય તો આખું કેલ્ક્યુલેશન બેલેન્સ શીટમાં દેખાડવું પણ પડે. ઇનર કોલમમાં આપણને ખ્યાલ છે, આપણે કરતા. બરાબર, પણ બેલેન્સ શીટ અત્યારે બનાવવાની નથી. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહીશ કેવી રીતના એ થશે નહીં. બરાબર, અત્યારે ખાલી રિવોલ્યુશન ઇફેક્ટ જ જોઈ લો. રિવોલ્યુશન ઇફેક્ટ બે એવી, ડેબિટ સાઇડ આવશે BDR 8,000, ડેબિટ સાઇડ જ આવશે BDR DRD 3,600. બેની એન્ટ્રી, જનરલ એન્ટ્રી કરવાની થશે તમારે. બરાબર, અને નેક્સ્ટ જે છે 50% સ્ટોક વેલ્યુ ડિક્રીઝ બાય 10%. તો સ્ટોક વેલ્યુ કેટલી હતી? તો ક્લોઝિંગ સ્ટોક આપેલો તમને 15,000. ક્લોઝિંગ સ્ટોક આપેલો છે 15,000. તો એના બે પાર્ટ કરી નાખવાના. 50% એટલે કે 7,500 અને 7,500. તો આ બે વેલ્યુ આપેલી છે. આ બે વેલ્યુને તમારે એમાંથી એક 50% જે છે એને કાંઈ નથી થતું, એટલા ને એટલા છે. બીજા 50% વેલ્યુ 750 ડિક્રીઝ થઈ છે. બરાબર, તો આ 750 ટોટલ વેલ્યુ, ટોટલ સ્ટોકમાંથી કેટલી વેલ્યુ ડિક્રીઝ થઈ? 7. તો આની એક ડેબિટ ઇફેક્ટ આવશે. બરાબર, 750 ની એક ડેબિટ ઇફેક્ટ આવશે સ્ટોકમાં. આમાં કાંઈ નહીં થાય, કારણ કે બાકીના 50% ની કાંઈ ઇફેક્ટ છે જ નહીં. તો ટોટલ તમારે સ્ટોક છે એ રિવોલ્યુશન ડેબિટ થશે. રિવોલ્યુશન ડેબિટ ટુ સ્ટોક અકાઉન્ટ 750. બરાબર, સિમ્પલ એન્ટ્રી આવશે. અનરેકોર્ડેડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ અમાઉન્ટ ₹2,000 આપેલા છે. અનરેકોર્ડેડ એક્સપેન્સ ઓલરેડી આપણે લાસ્ટ સમમાં જોઈ ગયા. બરાબર, કે એની અનરેકોર્ડેડ એક્સપેન્સ હોય તો રિવોલ્યુશનમાં ડેબિટ ઇફેક્ટ આવે, ટાઈપ ઓફ લોસ. બરાબર, આપણે એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું થશે. બરાબર, ને લાસ્ટ એડજસ્ટમેન્ટ છે અનરેકોર્ડેડ પ્રીપેડ રેન્ટ, ક્રેડિટ ઇફેક્ટ આવશે. કારણ કે રેન્ટ ઓલરેડી પે થઈ ગયું છે, હવે પે નહીં કરવું પડે તો ક્રેડિટ ઇફેક્ટ આવશે. બરાબર, તો આ ઇલસ્ટ્રેશન 8 પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર, તો આજના હોમવર્કમાં કાંઈ નથી, એક ઇલસ્ટ્રેશન નંબર 7 અને ઇલસ્ટ્રેશન નંબર 8. બરાબર, આ બે તમારે કરવાના છે. એની ડાઉટ્સ યુ કેન કોન્ટેક્ટ મી ડાયરેક્ટલી. થેન્ક યુ ફોર ટુડે.